ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે। ઘટના તો 1 વર્ષ જૂની છે। રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું હોવાનો પોલીસનો દાવો હતો। બીજી તરફ રાજકુમારનો પરિવાર આરોપ લગાડી રહ્યો હતો કે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલે અમારા પુત્રની હત્યા કરી છે। મામલો હાઈકોર્ટ સામે છે અને હાઈકોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને કેટલાક ખુલાસા કરવાની સૂચના આપી હતી, જેની સુનાવણી થતાં ગુજરાત પોલીસે મહત્ત્વના પુરાવા, વિડીયો અને મોટા ઘટસ્ફોટ કર્યા છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। પહેલાં આખો ઘટનાક્રમ સમજી લઈએ। વાત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની રાજકુમાર જાટ અને તેના પિતા ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા છે। ઘટના તારીખ 2 માર્ચ 2025ની છે। રાજકુમાર પોતે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો, પણ 2 તારીખે તે મોડા સુધી ઘરે આવ્યો નહોતો, એટલે તેના પિતા તેને શોધવા માટે નીકળે છે અને રાજકુમાર નજીકમાં આવેલા એક હનુમાન મંદિર પાસે મળી આવે છે। આ ઘટના પછી પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડો કરતાં કરતાં પિતા પુત્ર ગોંડલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જયરાજસિંહ જાડેજાના ઘર પાસે તેઓ ઊભા રહીને ઝઘડો કરી રહ્યા હતા। તેમનો અવાજ સાંભળી જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ બહાર આવે છે, બંનેને ઘરમાં બોલાવે છે, વાતચીત કરે છે અને પછી પુત્રને ઠપકો આપી ત્યાંથી રવાના કરવામાં આવે છે। બીજે દિવસે સવારે રાજકુમાર જાટના પિતા ઉઠીને જુએ છે તો તેમનો પુત્ર ઘરમાં નહોતો। રાજકુમાર જાટ પોતે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો, તેના માટે એક અલગ મકાન ભાડે લેવામાં આવ્યું હતું, પરંતુ તે ઘરમાં મળી આવ્યો નહીં। રાજકુમાર જાટના પિતા ગોંડલ પોલીસની અંદર પુત્ર ગુમ છે તેવી ફરિયાદ આપે છે અને પછી ગોંડલ પોલીસ તપાસનો દોર શરૂ કરે છે। ત્યારે આમ તપાસ આગળ વધી રહી હતી। આ દરમિયાન 8મી માર્ચના રોજ રાજકોટ પોલીસ તરફથી એક સંદેશો મળે છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને અકસ્માતમાં મૃત્યુ પામેલા એક યુવાનનો મૃતદેહ મળ્યો છે, જે રાજકોટ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં છે, ત્યાં આવીને તમે જોઈ જાઓ। રાજકુમારનો પરિવાર રાજકોટ પહોંચે છે અને ભાંગી પડે છે, કારણ કે રાજકુમાર જાટનું મોત નીપજ્યું હતું। પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર અને રાજકોટ પોલીસનું કહેવું એવું હતું કે તેને હાઈવે ઉપર અકસ્માત નડ્યો અને તેનું મોત નીપજ્યું છે, પણ રાજકુમાર જાટનો પરિવાર આ સત્ય સ્વીકારવા તૈયાર નહોતો। તેમનો આરોપ હતો કે 2 તારીખે જ્યારે ઘટના ઘટે છે અને જયરાજસિંહ જાડેજાના ઘર પાસે જ્યારે મામલો પહોંચે છે ત્યારે ગણેશ ગોંડલે પોતાના પુત્ર રાજકુમારને ફટકાર્યો હતો અને ત્યાર પછી તે ગાયબ થયો હતો। આમ ગણેશ ગોંડલે રાજકુમાર જાટની હત્યા કરી હોવાનો આરોપ પરિવાર લગાડી રહ્યો હતો। તપાસ શરૂ થાય છે। ગોંડલ પોલીસ તપાસ શરૂ કરે છે ત્યારે પોલીસને પુરાવા મળે છે કે મોડી રાત્રે એટલે કે 3 તારીખની વહેલી પરોઢે રાજકુમાર જાટ પોતાના ઘરમાંથી પોતે જતો દેખાય છે। આમ તે પછી ગોંડલ રાજકોટ હાઈવે ઉપર ચાલતો પણ દેખાય છે અને પછી તેનું મોત થયું હતું। રાજકુમાર જાટના પરિવારનો સતત આરોપ એવો હતો કે ગણેશ ગોંડલ આરોપી હોવાને કારણે પોલીસ તપાસ કરી રહી નહોતી, એટલે તેઓ પહોંચે છે હાઈકોર્ટ અને હાઈકોર્ટ આદેશ આપે છે કે આ મામલાની તપાસ અન્ય જિલ્લામાં આપવામાં આવે, એટલે તપાસ સોંપવામાં આવે છે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વ નીચે ડીવાયએસપી જુગલ પુરોહિત તપાસનો પ્રારંભ કરે છે અને જુગલ પુરોહિતનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ થયો। તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજકુમાર જાટની હત્યા થઈ નથી, પરંતુ એક ટ્રાવેલ્સની બસ સાથે તે હાઈવે ઉપર અથડાયો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ મામલામાં ટ્રાવેલ્સ કંપનીના ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ કરી હતી। જો કે રાજકુમાર જાટનો પરિવાર આ થિયરી પણ સ્વીકારવા તૈયાર નહોતો, એટલે એક પછી એક
2 રિપોર્ટ જુગલ પુરોહિતે હાઈકોર્ટમાં સુપ્રત કર્યા હતા. છેલ્લી સુનાવણી દરમિયાન રાજકુમાર જાટના પરિવારે અને વકીલે હાઈકોર્ટમાં આરોપ કર્યો હતો અને કેટલાક પ્રશ્ન ઊભા કર્યા હતા. પ્રશ્ન એવો હતો કે જ્યાં રાજકુમાર જાટનો અકસ્માત થયો એવો પોલીસનો દાવો છે તે ઘટના ગોંડલથી 50 કિલોમીટર દૂર થઈ હતી. પોલીસને જે સીસીટીવી મળ્યા હતા જેમાં રાજકુમાર જાટ ચાલતો દેખાય છે. હાઈવે ઉપર તે એકલો ચાલી રહ્યો હતો. એક ફૂટેજ એવું પણ હતું કે જેની અંદર રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો. હાઈકોર્ટે પણ પોલીસને એવો સવાલ કર્યો હતો કે રાજકુમાર જાટ એકલો ચાલતો નીકળ્યો તો રસ્તાના જે ફૂટેજ છે તેમાં તે નગ્ન અવસ્થામાં કેમ દેખાય છે. આમ અનેક પ્રશ્ન રાજકુમારના વકીલ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે જુગલ પુરોહિતને કહ્યું હતું કે આ જે પ્રશ્ન ઊભા થયા છે તેની તમે પુષ્ટિ કરો. એટલે કે હવે ત્રીજો રિપોર્ટ ડીવાયએસપી જુગલ પુરોહિતે આપવાનો હતો. ફરી વખત તપાસનો ધમધમાટ શરૂ થાય છે. પહેલો તો એ નક્કી હતું કે રાજકુમાર જાટ પોતાના ઘરેથી એકલો નીકળ્યો હતો. તેના સીસીટીવી પોલીસ પાસે હતા. આમ એક પછી એક ફૂટેજ ફરી જુગલ પુરોહિત જોઈ રહ્યા હતા. જેમાં એક ફૂટેજ છે જે ગોંડલના મારુતિ પેટ્રોલ પંપ પાસે રાજકુમાર જાટ જોવા મળે છે ત્યારે તેણે કપડાં પહેરેલા હતા. ત્યાંથી લગભગ 7.5 કિલોમીટર દૂર તે પહોંચે છે એટલે કે ખોડિયાર હોટલ આવે છે ત્યાં તેના કપડાં નહોતા. તો આ 7 કિલોમીટર દરમિયાન શું બન્યું તે તપાસવું અનિવાર્ય હતું. લાંબી તપાસ પછી એક 53 સેકન્ડનો વિડીયો જુગલ પુરોહિતને મળે છે. આ વિડીયોની અંદર રાજકુમાર જાટ કોરાટ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક ચાલુ હતો. આ દરમિયાન તેણે માત્ર એક કાળી ચડ્ડી પહેરેલી હતી અને થોડુંક ચાલ્યા પછી તે પોતે જ એક ચડ્ડી ઉતારી રસ્તા ઉપર ફેંકે છે અને નગ્ન અવસ્થામાં આગળ ચાલવા લાગે છે. ત્યાંથી ફરી તપાસનો દોર આગળ વધ્યો. આ દરમિયાન 5 કિલોમીટર પછી 2 રિક્ષાવાળા પોલીસના હાથમાં લાગે છે. પોલીસને તેણે નિવેદન આપ્યું કે આ યુવાન નગ્ન અવસ્થામાં ચાલી રહ્યો હતો, માટે અમે નજીકમાં આવેલી એક દુકાનમાંથી તેને કપડાં લઈ આપ્યા, તેને પહેરાવ્યા. ત્યાંથી રાજકુમાર જાટ ચાલતો ચાલતો રામધામ આશ્રમ પહોંચે છે. પોલીસને રામધામ આશ્રમના વિડીયો પણ મળ્યા જેમાં તે મંદિરના મહારાજ સાથે વાત કરે છે અને પોતાને ભૂખ લાગી હોવાનું કહે છે. મંદિરના મહારાજ તેને જમાડે પણ છે અને ખાટલા ઉપર સુવાડે પણ છે. ત્યાંથી તે નીકળે છે એટલે રામધામ આશ્રમથી 2 કિલોમીટર દૂર તેને અકસ્માત નડ્યો છે એવું પોલીસનું કહેવું હતું. પોલીસે 108ની એમ્બ્યુલન્સને પણ શોધી કાઢી અને એમ્બ્યુલન્સમાં રહેલા સીસીટીવી પણ મળી આવ્યા જેમાં તે અકસ્માત થયો ત્યાર પછી જ્યારે એમ્બ્યુલન્સ તેને લઈ જાય છે ત્યારે તે જીવિત હાલતમાં હતો અને પહોંચ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. આમ આખી થિયરી બહુ સ્પષ્ટ થઈ ગઈ હતી, પરંતુ હજી કેટલાક પ્રશ્નો ઊભા હતા. પહેલો પ્રશ્ન વકીલ દ્વારા એવો ઊભો કરવામાં આવ્યો હતો કે એક રાતની અંદર રાજકુમાર 50 કિલોમીટર કેવી રીતના ચાલી શકે. એટલે જુગલ પુરોહિત સુરેન્દ્રનગરના ડૉક્ટરની એક પેનલ પાસે જાય છે. 3 ડૉક્ટરો વિડીયો જુએ છે અને પછી ડૉક્ટરો એવો અભિપ્રાય આપે છે કે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ 15 મિનિટમાં 1 કિલોમીટર કાપી શકે. આ જે ગાળો હતો ગોંડલથી નીકળી જ્યાં અકસ્માત નડ્યો તે 16 કલાક 30 મિનિટનો હતો. એમ જો સ્વસ્થ વ્યક્તિ ચાલતો હોય તો 64 કિલોમીટર તે ચાલી શકે, પરંતુ આ 50 કિલોમીટર જ ચાલ્યો છે. એટલે આ જે ગાળો 16 કલાક 30 મિનિટમાં 50 કિલોમીટરનો છે તે કોઈ પણ માણસ ચાલી શકે. બીજો પ્રશ્ન એવો હતો કે શું રાજકુમાર જાટને કોઈ પણ પ્રકારનો નશો કરવાની આદત છે? એટલે જુગલ પુરોહિત તેના બધા જ વિડીયો લઈને રાજકોટના મનોચિકિત્સક પાસે જાય છે. સરકારી મનોચિકિત્સક તેના વિડીયો જુએ છે અને કહે છે આ પ્રકારનો વ્યવહાર કાં અસ્થિર વ્યક્તિ કરી શકે કાં પછી કોઈ પણ પ્રકારનો નશો કરવાની ટેવ હોય તે વ્યક્તિ કરી શકે. જુગલ પુરોહિત રાજકુમાર જાટના મોબાઈલ ફોન અને લેપટોપને તપાસે છે તો તેમાંથી ચોંકાવનારા વિડીયો અને ફોટોગ્રાફ્સ મળે છે જેમાં રાજકુમાર ચરસ, ગાંજો, બ્રાઉન શુગર જેવા નશાકારક પદાર્થ લેતો હોય તેવા ફોટો અને વિડીયો પણ
મળી આવે છે. આમ 20 જેટલા વિડીયો લેપટોપ અને ફોનમાંથી પોલીસને મળ્યા. આ ઉપરાંત જે સીસીટીવી કેમેરાના ફૂટેજ હતા, જેમાં સૌથી અગત્યનો આ 53 મિનિટનો વિડીયો હતો, જેમાં રાજકુમાર પોતે પોતાના કપડાં કાઢે છે. એ વિડીયો સહિત કુલ 45 વિડીયો જુગલ પુરોહિતે ગુજરાત હાઈકોર્ટ સામે મૂક્યા. સુનાવણી દરમિયાન જુગલ પુરોહિત કોર્ટને વિનંતી કરે છે, સાથે લેપટોપ લઈ આવ્યા હતા અને વિનંતી કરી કોર્ટને કે તમે આ 53 સેકન્ડનો વિડીયો જુઓ. હાઈકોર્ટે લેપટોપ ઉપર આ 53 સેકન્ડનો વિડીયો પણ જોયો. આમ તમામ પુરાવા, તમામ વિડીયો આજે હાઈકોર્ટ સામે મૂક્યા છે. હવે વધુ સુનાવણી 29મી સપ્ટેમ્બરના રોજ થવાની છે. પરંતુ જે પુરાવા, જે વિડીયો અને ડૉક્ટરના અભિપ્રાય જે રજૂ થયા છે, એનાથી સ્પષ્ટ છે કે હત્યા ગણેશ ગોંડલે નથી કરી, પરંતુ રાજકુમારનું મોત એક અકસ્માતે થયું છે. પણ હજી સુનાવણી બાકી છે. હાઈકોર્ટ પોલીસના આ અભિપ્રાય, પોલીસની આ તપાસ સાથે સંમત છે કે નહીં, તે આખરી ચુકાદા વખતે જ ખબર પડશે. તો આ સ્ટોરી અંગે તમારે શું કહેવું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે, સમજવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. સ્ટોરીને લાઈક અને શેર કરો. અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર.